ટ્રમ્પ અને એલન મસ્ક એ જેટલા ઝઘડે ભારતને ફાયદો છે. એલન મસ્ક કઈ ધંધો કરવા આવવાનો છે અને માની લો કે અરબો ખરબો રૂપિયા રોકીને કચ્છ થી માંડીને કાશ્મીર સુધીના ડુંગરાવ વિસ્તારથી માંડીને રણ વિસ્તારમાં એના ટાવર નાખે. પછડી એવડી હોળ તાણે એ આપણા ધંધાર્થીઓ છે. ઓલાને એ કઈ ખબર નથી. કોને? એલન મસ્ક ને એવી કઈ ખબર નથી. એમ કે રાત્રે જે છે ને એ ઇનકમિંગ ફ્રી. તો હવે કોઈને ભાઈ એ બુદ્ધિ નહીં કે ભાઈ તમે ઇનકમિંગ કરો કોઈ કરે તો ને. તો એને તો પૈસા છે પણ રોલો જ પાડવો એને શું છે? હું પોળો બજાર હાકડી. જીઓ વાળાએ પણ બુદ્ધિપૂર્વક ખેલ નાખ્યો પેલા. બધા મંડ્યા લેવા મફત મફત. પછી હવે તમે જયારે ટેવ પડી ગઈ અને તમારા વગર હાલે એમ નથી એટલે હવે ભાવ વધારે તો આપણે સહન કરી છૂટકો નહીં. આપણે બધાએ ખાલી ધીરજ ધરવાની જરૂર છે. ઢઢિયો હું જલ્દી સ્ટાર્લિંગ વાળો થઈ એવું કરશો તો મરશો તો ભોગવો કાવડિયા. આપણે કહીએ ને તો ભારતમાં આવીને ભરાય પડવાના નહીં. બુદ્ધિ બધા બુદ્ધિ હોય ને પાછ પૈસા હોય. એક આયના થાસો તૂટ ગયા ખુદ से अगर शर्माओ तो क्या, जब देखने वाला कोई नहीं जल जाओ तो क्या, बुझ जाओ तो क्या. હમણાં ટ્રમ્પે એક વાત કરી કે યુક્રેન અને રશિયા એ જેટલા ઝઘડે એટલા જગતને ફાયદો છે. આપણે જોઈએ તો લોકો અત્યારે જોવા તો મળી રહ્યું છે કે ખાતા વગર ચાલે છે પરંતુ ઇન્ટરનેટ વગર નથી ચાલતું. તો ભારતમાં કેટલો સ્વીકાર થશે એનો સર? એમાં હજી વેરીફાઈ થઈ શકે. આ તો અત્યારે અનુમાન છે કે ભાઈ ₹850 મહિને તમને 50 GB ડેટા મળશે. બીજી એક વાત એવી છે કે 2500 થી 3400 ભરો તો તમને અનલિમિટેડ ડેટા મળે વર્ષ આખાનો. હાઈ સ્પીડ છે. હા, પણ આ બધી વાતો જે છે એ હજી પ્રાથમિક સ્ટેજ ઉપર છે. એલન મસ્ક કઈ ધંધો કરવા આવવાનો છે અને માની લો કે અરબો ખરબો રૂપિયા રોકીને કચ્છ થી માંડીને કાશ્મીર સુધીના ડુંગરાવ વિસ્તારથી માંડીને રણ વિસ્તારમાં એના ટાવર નાખે તો એ સમજે ને કે મોંઘું પડે ને આ હળી જાય એમ થોડું કરે ધંધો. એટલે એ બુદ્ધિ એ પછી કનેક્ટ બુદ્ધિપૂર્વક ખેલ નાખશે. પણ આ તો નરેન્દ્ર મોદીએ શું કીધું કે ભાઈ શહેરોમાં તમે રહેવા દેજો. અમારા જે શહેરોમાં અર્બનમાં વિસ્તારમાં જે છે અમારા છે, હા, BSNL છે, રિલાયન્સ જીલો છે, એરટેલ છે, વોડાફોન આઈડિયા જે છે એમાં અમારા લોકો છે એટલે એનો ધંધો રે. અને તમે એટલે કે એલન મસ્ક કે તમારી કંપની જે સ્ટારલિંક છે એને કયો કે અંતરિયાળ ગામડામાં જાય. અમસ્તુ પણ નરેન્દ્ર મોદીની ઈચ્છા તો છે કે બ્રોડબેન્ડ થી બધી ગ્રામ પંચાયતો પણ જે છે એ લિંક થઈ જાય. જેથી કરીને ડિજિટલાઇઝ જે શબ્દ બોલે છે ડિજિટલાઇઝેશન એ ડિજિટલાઇઝેશન અને એ આપણા લોકોને પોહાય એમ નથી. આપણે અહીંયા અંબાણી જે છે, એરટેલ વાળા જે છે, વોડાફોન વાળા એને એ બધું પોહાય નહીં. મેં તમને કચ્છ થી માંડીને વાત કરી કાશ્મીર સુધી. હવે ત્યાં 50 ખોરડા હોય ને ત્યાં તમારે ત્યાં સુધી તમારે સેટેલાઇટ પુગાડવું હોય ને ટાવર નાખવો હોય તો તમારો ઈ ખર્ચો વધી જાય. એટલે પછડી એવડી હોળ તાણે એ આપણા ધંધાર્થીઓ છે. ઓલાને એ કઈ ખબર નથી. કોને? એલન મસ્ક ને એવી કઈ ખબર નથી કે આમાં લાંબા વાહે ટૂંકા વાહે લાંબુ મરે ની માંદો થાય. ઈ જે થવું થાય. આ શું કે વેલકમ વેલકમ એમ જ કે નરેન્દ્ર મોદી વેલકમ વેલકમ પધારો તમ તારે. અમારા આટલા હજારો કિલોમીટરના રસ્તા રોડ રસ્તા મકાન ખાલી છે. ખોડો તમારા ત્યાં નેટવર્ક ના મહાડા અને અંદાજને કરો બોલતા કરી દો. એટલે વાત ઓલાને એમ છે કે ઓહો મને તો એટલું મોટું વિસ્તાર મળે છે. એને ખબર નથી કાકા કે આ અભિમન્યુ જેવું છે. પણ ઓને પોહાય એમ છે એટલા માટે કે હવે એને દરિયામાંથી તમે એક છાલકો આમ ઊંચો ભરી લ્યો ઘડો તો દરિયો કઈ ખાલી ના થાય ને એમાં કઈ ઘટે નહીં. એવડો મોટો અરબપતિ છે કે એને આ કઈ નડે નહીં બહુ. એટલે એ તૈયાર થયા છે. એટલે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશને ગઈકાલે પરમ દિવસે ટૂંકમાં એને કનેક્ટ એમ કન્ડિશનલ છે જે એપ્રુવલ આપ્યું, મંજૂરી આપી, શરતી મંજૂરી છે. શરતી એટલે હું અમારે ત્યાં ડખો નહીં કરવાનો. જુનાગઢ, રાજકોટ ને પોરબંદર ને જાફરાબાદ ત્યાં નહીં. જ્યાં અમે કોઈ દી પૂગીએ નહીં ત્યાં તમારે જવાનું એમ. ઈ કન્ડિશનલ. હવે ઈ 2021 થી અત્યારે તમારી જાણ ખાતર આ એટલું બધું ભયાનક એલન મસ્ક ની કંપની છે, કેટલા તાકાત વાળી છે કે કેટલા ટૂંકા ગાળામાં એ ક્યાંનો ક્યાં પહોંચી ગઈ. 2015માં એને અમેરિકામાં અરજી કરી હતી કે ભાઈ અમારે અહીંયા અમારા માંડવા નાખવા છે.
2015 થી 2019 ના 4 વર્ષ થયા ને ત્યાં તો એ 60% જેટલામાં સેટેલાઇટ એને નાખી દીધા અમેરિકાના વિસ્તારમાં. 2021 આવ્યું એટલે 19 થી 21 2 વર્ષ થયા ને ત્યાં તો એ 12 દેશમાં, અમેરિકા નહીં, વિશ્વના 12 દેશમાં આધિપત્યનું સ્થપાઈ ગયું. 2023માં એને ડાયરેક્ટ ટુ સેલ એવો નવો પ્લાન નાખ્યો કે કોઈ વચ્ચે કોઈ નહીં, સીધા અમે ડાયરેક્ટ અમે જ જઈએ. અને ઈ અંતર્ગત અત્યારે વિશ્વના 70 દેશમાં એનું સામ્રાજ્ય છે, સેટેલાઇટનું 70 દેશમાં. અને હવે એની આપણે કહીએ ને તો ભારતમાં આવીની ભરાઈ પડવાના નહીં. બુદ્ધિ હોય ને પૈસા હોય તો એમાં ભરાઈ ન પડે એટલે એને શું કીધું કે અમારે ખાલી ટેલિકોમ્યુનિકેશન જ નહીં, અમારે મોબિલિટી, એવિએશન અને એન્ટરપ્રાઇઝિસ એટલે બીજા બધા મનોરંજક જે ઉદ્યોગ છે એમાં પણ, અને મોબિલિટી એટલે પરિવહનમાં પણ અમારે આવવું છે. એટલે ટેસ્લા કંપનીની જે કાર છે એ કાર થી માંડી અને સંભવ છે કે અત્યારે હું ને તમે જે છકડો રિક્ષા જોઈએ છે ભવિષ્યમાં ટેસ્લા નો આવે. ઇલેક્ટ્રિક છકડા. ઈ અત્યારે ઓલા કે ને કરતો અવાજ કરતો જે છકડા જાય છે એ ભવિષ્યમાં સાયલેન્ટ હોઈ શકે. આ તો બધા બુદ્ધિ, કોઈ કમ નથી હોતા સાહેબ, સમજી લો. એટલે ઈ માની લો કે ટેલિકોમ્યુનિકેશનમાં કદાચ ભરાઈ પડે તો છકડો રિક્ષામાં કમાઈ લે, એમ મારું કહેવાનું છે. પરિવહન એટલે મોબિલિટી એટલે પરિવહન. એટલે ભારતને આમ જુઓ તો હમણાં ટ્રમ્પે એક વાત કરી કે યુક્રેન અને રશિયા એ જેટલા ઝઘડે એટલા જગતને ફાયદો છે, એવું વિધાન ગઈકાલે કર્યું એને. ઈ ઝઘડે એ સારું છે કે જેટલું ઝઘડ છે ને એટલું એમ કે બધાને ફાયદો છે. એવી રીતે ઈ વિધાન તો સાચું ખોટું રામ જાણે, ખરેખર તો કઈ ઝઘડો થવો ન જોઈએ, પણ ઈ ગોળ્યું જે થતું હોય થાય. ટ્રમ્પ અને એલન મસ્ક ઈ જેટલા ઝઘડે ભારતને ફાયદો છે. આપણે કઈ બે બિલાડી બાંધે વાંદરો જ ધરાવવાનો, કુદરતને કરવું. અને એને ડખો થયો એટલે ભારતના ટેલી વિભાગે સ્ટારલિંકને મંજૂરી આપી દીધી. અને ટેસ્લા કંપનીની તો છે જ અધ્યાર તો પડેલું છે. ટ્રમ્પે એમ કીધું એલન મસ્કને, તારી કંપની જે ટેસ્લા કંપની છે એને કહ્યો કે ભારતમાં ઉત્પાદન ન કરે. અહીંયા ઉત્પાદન, અમેરિકામાં ઉત્પાદન કરો, કાર બનાવો અમેરિકામાં, વેચો ભારતમાં, એનો વાંધો નથી. એલન મસ્કે કીધું કે એવું નહીં, કારણ કે ભારતમાં સસ્તું પડે અમેરિકા કરતા. અહીંયા જમીન સસ્તી મળે, સરકારી સુવિધા મળે, મજૂરી સસ્તી થાય, બાકી બધા ઉપકરણો જે એમાં જોતા હોય એ બધું સસ્તું અમેરિકા કરતા અનેક ગણું સસ્તું. સમજતું પણ ન્યાનો ડોલર ને આપણો રૂપિયો આસમાન જમીન નો ફેર. ન્યાનો $1 આપણા 70, 80, 90 રૂપિયા. એટલે ઈ કોણ, એટલે એમાંથી પણ ડખો વધ્યો હતો ટૂંકમાં. તો એલન મસ્ક અને ટ્રમ્પ બે ધંધાદારી, મેં શરૂઆતમાં કીધું, એ ધંધાદારીને કારણે જે ડખો થયો એમાં ભારતને તો ઘણો ફાયદો થાય એમ છે. આપણને સસ્તું અને સ્પીડી એવું ઇન્ટરનેટ કનેક્શન ગામડા ગામ સુધી મળશે. અત્યારે જેમ આપણે કેટલાક છાપામાં વાંચીએ ને, અમુક ગામડા એવા છે કે એમાં જો કઈક તમારે વાત કરવી હોય ફોન તો જાડવે ચડવું પડે. અમે અત્યારે નવી ઓફિસ અમે બનાવી છે કૃપાલસિંહ, એમાંય ટાવર નથી મળતો, તમારે બહાર જવું પડે ઘણી વખત. ઈ જો આ ભાઈ નું આવી જાય એલન મસ્ક નું સ્ટારલિંક વાળું, તો એવો ડખો નહીં થાય. તમે બાથરૂમમાં બેઠા છે તો તમને મળશે બરાબર નેટવર્ક, આમ ચકડા ફેર્યા કરે ને એવું નહીં. તમે આંગળી અડાડો ને વાત થાય પૂરી, ભયંકર સ્પીડ મળવાની. એટલે આ રીતે બે જણા ડખે ચડ્યા છે. અને એને કારણે ભારતને ફાયદો થશે. અને અમેરિકાને જો આ ઝઘડો કોઈ મિટાવવામાં નહીં આવે તો અમેરિકાને બહુ મોટું આર્થિક નુકસાન થાય એમ છે, અને એની બાદશાહત ખતમ થાય એમ છે. આગે ગોરખ જાગે. બોલો કૃપાલસિંહ. સર, આપણે જોઈએ તો લોકોના જીવનમાં અત્યારે ઇન્ટરનેટ કેટલું જરૂરી છે. ખાસ કરીને આપણે જોઈએ તો અત્યારે ઇન્ટરનેટ માટે અત્યારે દિવસે દિવસે અત્યારે ખાવાનું ન હોય તો ચાલે એવું કહેવાય છે, પરંતુ ઇન્ટરનેટ જોઈએ છે. અને અત્યારે જે નવી જે ઇન્ટરનેટ કહી શકાય, હાઈ સ્પીડ ઇન્ટરનેટ આવી રહ્યું છે, કેટલું સ્વીકારશે લોકો, કેટલું જરૂરી છે? ના કૃપાલસિંહ, બહુ જ એક જીવનનો ભાગ બની ગયો છે. અત્યારે તમે વિચાર કરો, એક જમાનામાં મોબાઈલ જે હતો, જેની પાસે હતો શરૂઆતમાં,
એ સ્ટેટસ સિમ્બોલ ગણાતું હતું. મોબાઈલ હોય એટલે એનો રોલો પડતો. બરાબર. હવે તમે જુઓ દાંતણ વેચવા, હવે તો એ જ્યાં નથી ઓછા રહ્યા, પણ દાંતણ વેચવા વાળા પાસે મોબાઈલ હોય છે. મોબાઈલ જે છે એ સ્ટેટસ સિમ્બોલ, એટલે કે ઈ બહુ મોટું સુવિધાનું, એટલે કે તમારું માફો પડે એવું નથી રહ્યું, હવે જરૂરિયાત બની ગઈ છે. કારણ કે કોણ માણસ એવું હોય કે એને એના ઘરના લોકો હારે સંપર્ક ન ઈચ્છે. એટલે દરેક ને, આપણી દીકરી ગઈ હોય ભણવા તો એ ક્લાસમાં પહોંચી એટલે ફોન કરે, ક્લાસેથી નીકળે તો ફોન કરે, એટલે આપણને ખબર પડે સ્કૂલેથી નીકળી એટલે 10 મિનિટમાં ઘરે પહોંચવી જોઈએ કે 15 મિનિટમાં પહોંચવી જોઈએ. ન પહોંચે તો શું થયું, તો ફટાક કરીને તમે ફોન કરીને પૂછી શકો દીકરી ક્યાં છો. પણ સર આટલું મોંઘું થઈ રહ્યું છે. પણ મોંઘું નહીં થાય, ધંધો આવે ને પછી બધું બાર્ગેનિંગ થશે. તમે સાડી અહીંયા ધર્મેન્દ્ર રોડ પર રાજકોટમાં જાઓ, સાડીમાં ટેગ લખ્યો હોય 2300 રૂપિયા, 3500 રૂપિયા, તમે વેચવા દલીલ કરો એની હારે તો એ 1800 માં થઈ ગઈ. કારણ કે એને ખબર છે કે સાડી પડી આઈને જો એની ઉપર જે મૂડી રોકાણ શેઠિયાએ કર્યું હોય એ નહીં વેચાય તો ઈ પૈસા અને એનું વ્યાજ બે ટણો, એના કરતા જે નીકળ્યું એ કાઢ લ્યો એટલે વાત પૂરી થાય. એમ આજે ટેસ્લા કંપની આવવાની છે. તમે કીધું, મેં તમને ભાવે કીધું, અત્યારે બજારમાં વાત એવી છે કે 850 રૂપિયા મહિને 50 GB ના છે, 2500 થી 3400 રૂપિયા અનલિમિટેડ. પણ એ બધી તો અત્યારની પ્રાથમિક વાતો છે. મેં ને તમે ક્યારેય આવું ધાર્યું હતું કે તમે એક વસ્તુ લ્યો ને એક વસ્તુ ફ્રી, એવો શબ્દ ફ્રી 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 તમે છાપામાં વાંચો, કોઈ પણ જાહેર ખબર વાંચો, કોઈ પણ મોટા ભાગે ફલાણું લ્યો તો ઢીકણું ફ્રી, ફલાણું તો ઢીકણું ફ્રી છે ને. ધંધામાં ત્યારે બજારમાં હરીફાઈમાં આવો ત્યારે તમારે બજારના ભાવે જ રહેવું પડે, નાચની હારે જ રહેવું પડે. એવી રીતે આ સ્ટારલિંક વાળાએ અત્યારે જે કીધું છે ભાવ ટેરિફ અથવા એનો જે 850 રૂપિયા મહિને ફલાણું, ઈ જે લોકોને ઢઢિયો હોય, હું સૌથી પહેલા સ્ટારલિંક નો સદસ્ય બની જાઉં, હું સ્પીડ મંડળ વાપરવા, મારો રોલો પડવો જોઈએ, હું સ્ટારલિંક માં ગોઠવાનો. એપલ ના ફોન નથી લીધા, 1.5 લાખ ના ફોન, એટલે તમે બચ્ચુભાઈ ને ફોન કરો તો બુશ ને લાગી જાય. ફોન તો ઈ નહીં છે, એમાં બીજો ફેર શું પડે. હવે રોલો પાડી લેવો ને શું છે. એવું હોય ને કે ભાઈ આ રાડો ઘડિયાળ છે, આ મોરબી ની સમય વાળા ની ઘડિયાળ છે, એમાં 9 વાગે, રાડો માં 9 વાગે, એમાં કઈ 9:15 ન થઈ જાય ભાઈ મેં રાડો પહેર્યો એટલે 9:15, એવું હોય? એ તો 9 જ વાગે. પણ ઓલો રાડો પહેરે ને ઈ પહેરવા વાળાનો સમય બતાવે, ભાઈ પાર્ટી કઈ જોરમાં છે એમ. એવી રીતે આ જે સ્ટારલિંક વાળા જે છે એ શરૂઆતમાં ભાવ મોંઘા જ કરશે. શું કામ? જેને ઢઢિયો છે ઈ લઈ લે, ગમે એટલા પૈસા હોય, ભગવાન દયા હોય તો એને કાવડિયા વાળાને શું વાંધો. સૌથી નથી ઘણા કહેતા પહેલી ગાડી અમારી ત્યાં આવે, ફલાણી નવી નીકળે તો નથી કહેતા પહેલી ગાડી, અને નંબર માટે થઈને પૈસા નથી નાખતા કે હું 1111 2222 3333 એવા નંબર લેવા નથી લોકો લાખો રૂપિયા નાખતા. એટલે ભલા માણા તમારી ગાડીના 1111 એવા 4 આંકડા છે, ધારો કે એકડા, તમારે અહીંથી તમારે મોરબી જવું હોય તો હું જાફરાવ સુધી હોય જાય, એ તો મોરબી જ જાય ને. એ જ, અને ઝડપ તો એ નહીં છે, કારણ કે રોડ ઈ નહીં છે, સ્પીડ બ્રેકર ઈ નહીં છે, ખાડા ઈ નહીં છે, રસ્તામાં બાવા, સાધુ, ઘેટા, બકરા, કૂતરા, બળદ બધું ઈ તો ઈ નહીં છે. તમારે 4 એકડા હોય કે 5 આંકડા હોય તો તમારી કરતા હું તો 2 સ્કૂટર ઉપર તો મારે જવું તો હોય જ જાવ, જો મને જગ્યા મળે તો. પણ રોલો જ પાડવો એને શું છે? હું પોળો બજાર હાંકડી, કોક ને એમ લાગે ઓહો ગજબ નો નંબર છે. હવે એવા જે ઢઢિયા વાળા લોકો છે, અને બીજા જે કેટલાક ને પૈસાની ભગવાનની દયા છે પણ એને બહુ કામ રહે છે ઇન્ટરનેટ નું, એને ઇન્ટરનેટમાં મોડું પોહાય એમ ન હોય. આ દેશમાં દરેક પ્રકારના લોકો હોય ને, એટલે કેટલાક શોખીનો અને કેટલાક જરૂરિયાતમંદો, એ બધા સ્ટારલિંક નું કદાચ મોંઘામાં મોંઘું પેકેજ હોય તો પેલા લઈ લે. સ્ટારલિંક વાળાને ઈ જ ફાયદો રહેવાનો, અને પછી ઘટાડશે. અત્યારે કેરીના ભાવ ઘટ્યા કે નહીં એની જેમ પછી ઘટાડશે. એટલે પછી બધા તમે હું સ્ટારલિંક વાળા થઈ જાઉં. એટલે જે મોંઘી વાતો જે છે એ શરૂઆતના ફેસ ઉપરની વાતો છે, પછી નહીં થાય આવું. અત્યારે તમે જુઓ, પેલા આ જ મોબાઈલ 1 મિનિટના 14 રૂપિયા લેવામાં આવતા હતા ભારતમાં, 1 મિનિટના. અને પાછા જુઓ, બુદ્ધિ તો જુઓ વાપરે ને, આપણે કેટલાક આમ જુઓ તો ભેરવાઈ જઈએ. એમ કે રાત્રે જે છે ને ઇનકમિંગ ફ્રી. તો હવે કોઈને ભાઈ એ બુદ્ધિ નહીં કે ભાઈ તમે ઇનકમિંગ કરો, કોક કરે તો ને, એને તો પૈસા છે જ.
તમને જી 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 હું તમને કરું તો તમને ફ્રી, પણ મને તો લાગે ને કાકા હું ફોન તો રાઈટ મને તો 12 રૂપિયા લાગે. ઈ કોઈ બધા જણે બધાને ફ્રી. આ દુનિયા કેવું છે, આને કહેવાય માર્કેટિંગ. ભૂરકી છાંટવાની. લોકો રાતે મને ફોન કરજો, રાતે ઇનકમિંગ ફ્રી છે. પણ કાકા ઇનકમિંગ ફ્રી છે, આઉટ ગોઈંગ નહીં. જે જી કરે એને જી તો પૈસા લાગવાના જ છે. હમ તો રાતે લોકો ફોન કરતા અડધી કલાક ઇનકમિંગ ફ્રી છે, એટલે આપો ઓલાને તો 2 પૈસા ચડ્યા ને. યસ ઈ 14 રૂપિયામાંથી 12 રૂપિયા 9 રૂપિયા થતા થતા અત્યારે તમે જુઓ છો, હાવ નથી ભગવાન દયા. SMS તમે ઓલા વોટ્સએપ કોલ કરો, પૈસા કાંઈ નહીં ને બધું વાતો થાય એટલી વગેરે વગેરે. જી એવી રીતે ટેસ્લા ભાઈ આવશે સ્ટારલિંક વાળાથી. શરૂઆતમાં જે મોંઘા પડે એ પછી બજારમાં ઉભા રહેવા માટે થઈને અલગ અલગ પ્રકારના પ્લાન નાખશે. આપણે બધાએ ખાલી ધીરજ ધરવાની જરૂર છે. ઢઢિયો હું જલ્દી સ્ટારલિંક વાળો થઈ એવું કરશો તો મરશો, તો ભોગવો ખાવડિયા. જી પેલા શો માં ફિલ્મ જોઈ લેવું, એટલે પેલા શો માં ફિલ્મ જોઈ લેવું એટલે હું એમાં હું તાજગી મળે યસ મને. છેલ્લા ફિલ્મમાં હું ગબ્બરસિંહ, ધારો કે શોલે ફિલ્મ હોય, પેલા શો માં જઈએ તો ગબ્બરસિંહ આક્રમક હોય, છેલ્લા શો માં ઢીલો પડી જાય એવું હોય. એ તો એ નહીં હોય. તમારે મારે ઠડિયો હું પેલા જોઈ લઉં. એટલે આ જે ડખો છે આ છે. પેલા લઈ લેવી છે. હા, પેલા હું લઈ લઉં. એટલે એવા લોકો જે છે એને આ મેં તમને કીધું મોંઘું પડશે અને એને કઈ ફરક પડતો નથી. પણ જેને બિલકુલ આ ધીરજ છે, સમજદારી પૂર્વક લેવું છે, ઉતાવળ નથી કરવી, એને આ જ ભાવમાં જે અત્યારે ભાવમાં છે એવું સ્ટાર લિંક નું પણ ભવિષ્યમાં મળી શકે. કૃપાલસિંહ સર કેટલાક લોકો અત્યારે એવા પણ છે કે જે અત્યારે જીઓ અને એરટેલના જે નેટવર્ક છે તેની પણ ફરિયાદ કરી રહ્યા છે કે તે મોંઘવારી ખૂબ વધારે છે. અત્યારે જોઈએ જીઓ સૌપ્રથમ ફ્રી નીકળ્યું હતું અને આજે જે ભાવ જોઈએ તો સામાન્ય જે ઇન્ટરનેટ ભાવ છે તે પણ 300 થી વધારેના ચાલે છે. છતાં પણ જરૂર છે એટલે લેવું પડે છે. એક તરફ આદત પડી ગઈ છે અને ભાવ વધતા જાય છે. એ તમે આપણે કોકને બચકારીએ ને, આમ બચકારી તું કરીએ ત્યાં સુધી કૂતરો અહીંયા સુધી આવે. જી જી પછી જી કેટલું નાખવું એ માલિક ઉપર આધાર હોય. યસ 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 કોને એમ છે કે આખો રોટલો મળશે એવું જરૂરી નથી. જીઓ વાળાએ પણ બુદ્ધિપૂર્વક ખેલ નાખ્યો પેલા. બધા મંડ્યા લેવા મફત મફત. પછી હવે તમે જયારે ટેવ પડી ગઈ અને તમારા વગર હાલે એમ નથી, એટલે હવે ભાવ વધારે તો આપણે સહન કરી, આપણે છૂટકો નહીં હોય. આ બધી એક પ્રકારની વ્યાપારિક વ્યવસ્થા છે. જી 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 એટલે એમાં દરેકના અધિકાર છે. જીઓ એ પેલા આવું કરેલું પછી અત્યારે તમે કહો એમ ભાવ વધારે છે. હવે આ બધા શું કરે છે, જે એના જે ટાવર છે, ટાવર બહુ ખર્ચાળ વસ્તુ છે અને સરકાર પાસેથી એની જે મંજૂરી લેવા માટે થઈને જે ભાવ આપવા પડે છે સરકારને, એ મોંઘા પડે છે. એટલે હવે આ લોકો શું કરશે, બુદ્ધિપૂર્વક ગોઠવણ. અત્યારે તમે ને હું જેની આપણે શિકાયત ચાલે છે રાજકોટ થી માંડીને બધામાં, કે ટાવર બરાબર મળતા નથી, બહુ ધીમું થઈ ગયું છે, 5G હોવા છતાં 4G જેવું આવે છે. શું કામ છે? હવે બધાને ખબર છે હવે આ એલન મસ્ક વાળો આવે એટલે તો ફાડી ખાવાનો, એમાં તો કોઈ શંકા નથી. એટલે હવે બધાય ગોઠવણ.com આપણે બધા ભેગા થઈ જાવ એમ, નહીતર મેરા સમજો. એટલે વધારે ટાવરની હરીફાઈ નથી. વધારે કંપનીઓ જે છે એક ટાવરમાં 4-5 જણા જો ભેગા થઈ જતા હોય તો એક ખર્ચે પતે. જી 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 હવે એમાં જે ક્વોલિટી નબળી પડે, તમે છાસમાં પાણી મર્યાદામાં નાખો તો હજી ઠીક લાગે. નીકળું પાણી ધબેડે જાવ તો તમારે ખાલી ધોળું પાણી પીવાનું રહે, છાશ ન રહે. આ એના જેવું છે. હવે એમાં કોણ કેવા જાય, અને તમે ને હું કઈ ફરિયાદ મૂકે સંભાળીને તો કરવાનો નથી. અહીંયા જે લોકો આઉટલેટ જેને કે છે, એટલે કે જે અહીંયા 100 રૂમ કહેવાય છે, તમે જાઓ એમાં લખ્યું કસ્ટમર કેર, કોઈ કૂતરું સાંભળતું નથી, નામ જ રૂપાળા. તમે કહો કે ભાઈ ટાવર નથી, અમારે નથી મળતા, લ્યો હવે શું કરી લેવું? તમે જાઓ કે ભાઈ પેલા તમે 4G નું અમને 5G નો મોબાઈલ મેં લીધો તો 5G માં 5 આમ ફૂલ ઓલા તમે ચાર્જિંગમાં જો નેટવર્કમાં તો બધા આંકડા પેક હોય, આમ લીટી આમ ફૂલે ફૂલ ગ્રીન. અત્યારે 1-2 હોય છે આમ છેલ્લા હે ટકી ગયા હોય ને એવો છેલ્લા શ્વાસ. ડોક્ટર નથી કે હવે આની સેવા થાય એટલી કરો, હવે જાજુ કાઢે એમ નથી. એવું અત્યારે મોબાઈલ છે આપડા. 1-2 આંકડા તમને દેખાય લીલા, એ લગભગ જબક આમ શ્વાસ રૂંધાતો હોય ને એવા. પણ શિકાયત ક્યાં કરવાની? ક્યાંય કોઈ સાંભળો. જબ એક આયના થાસો તૂટ ગયા, ખુદ સે અગર શર્માવો તો ક્યાં, જબ દેખને વાલા કોઈ નહીં, જલ જાવો તો ક્યાં, બુझ જાવો તો ક્યાં. યસ યસ કોઈને કાંઈ પડી જ. તમે જાઓ ઓફિસ, આ બધા જે કોસ્મેટિક જેવી ઓફિસો બનાવીને બેઠા, ઓફિસ આલા ગ્રાન્ડ હોય. તમે જાઓ કોઈ અમને ટાવર નથી મળતું તો એ હામો ખરખર કરો, અમને નથી મળતું, લે હાલે આનું. એટલે એ તો ભાઈ છૂટકો જ નથી. એટલે આવી જે એલન મસ્ક જેવી કંપની આવે
અને ઈ જો આવા કઈ મોટા મોટા આવી રીતના ટાવર બાવર નાખે ને અંતરિયાળ જાય ને એનું બધું ખેલ પડે પછી એની હારે સેટિંગ થશે. અત્યારે પણ એલન મસ્ક ની કંપની જે છે આ સેટેલાઇટ એની સાથે ગયા માર્ચ મહિનામાં કહું છું જીઓ એરટેલ ઈ લોકોએ નેટવર્ક કનેક્ટિવિટી માટે હાથ મિલાવ્યા છે, ઓફર કરી છે કે આપણે ભેગા થઈ જાય. કારણ કે ઓલાને પૈસા નાખ્યા માગ નથી ને આની પાસે બુદ્ધિ છે, બુદ્ધિ ને ધન ને બધું ભેગું થાય એમ કરીને સરવાળે મને ને તમને સરવાળે ફાયદો થાય, પણ ઉતાવળ જે કરશે એ થોડુંક મોંઘું પડવાનું. જેને પેલા રોલો જ પાડી લેવો છે કે મારી પાસે સ્ટારલિંક ઈ જે છે ડકો, તો ઈ ફાયદો ઓલાને ને આ લોકો લેર કરશે. આપણે થોડીક ધીરજ ધરી જાઉં તો હંધુ હારાવાના થાય. જી જી તો સર અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે હાલમાં ટ્રમ્પ અને મસ્કની જે લડાઈ છે તેમાં ક્યાંક ને ક્યાંક ભારતને જે ફાયદો થવાનો છે, અને સરે જે રીતે વાત કરી કે જે સ્ટારલિંક નેટવર્ક છે તે આવવાનું છે, હાઈ સ્પીડ નેટવર્ક છે, અને ભારતમાં જે આવે તો તેના ફાયદા અને નુકસાન શું થાય તેને લઈને સરે વાત કરીને હાલમાં સરે જે રીતે આપણે જોયો તો ઇન્ટરનેટના ભાવ છે તેમાં દિવસે દિવસે વધારો થતો જઈ રહ્યો છે, અને એની વચ્ચે એક નવું ઇન્ટરનેટ આવી રહ્યું છે તેને ભારતીયો સ્વીકારશે કે કેમ તેના પર સૌથી મોટો પ્રશ્ન છે, તેને લઈને પણ વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.